जय भीम, नमो बुद्धाय, जय संविधान, जय विज्ञान। साथी मित्रों, હું અજીત બોધ માનવ બોધ વિહારમાંથી આ બૌદ્ધ સ્તૂપનું કામ હાલ ચાલુ થઈ રહ્યું છે. પેગોડા ટાઈપનું આ બૌદ્ધ સ્તૂપ તૈયાર થઈ રહ્યું છે માનવ બોધ વિહારમાં. બહુ ભવ્ય એવું આ સ્તૂપ છે. બધા મિત્રોને હું અપીલ કરું છું કે આ સ્તૂપની અંદર અમદાવાદના ઘણા બધા ટીમના બધા બાબુભાઈ ચાવડા છે, વાલજીભાઈ ચાવડા છે, શેન અંબાલિયા સાહેબ છે, સમ્યક સિનિયર સિટીઝન ક્લબના મેમ્બરો છે, એ સિવાયના જે બાબા સાહેબ બાજ એન્જિનિયર્સ, દરેક જિલ્લા વાઇઝ એન્જિનિયર્સ, બાજ એન્જિનિયરના કાર્યકર્તા આ સ્તૂપમાં અને આ વિહારમાં ઘણી બધી મદદ કરેલી છે. તો બધા મિત્રોને હું અપીલ કરું છું કે આ સ્તૂપની અંદર થોડી હજી પણ એક મદદ કરવામાં આવે કે જેથી અધૂરું આપણું આ જે સ્તૂપ છે એ પૂર્ણ થાય. આપણા અડધું તો પહોંચી ગયા છે. આપણે આજે આમાં લાદી, પ્લાસ્ટર, પ્લમ્બિંગ, એ સિવાયની લાઇટ બી, એ સિવાયનું જે ગ્રીલનું કામ છે, આ બધું કામ આપણે આ બધું કરવાનું જ છે. તો ઘણા બધા અમદાવાદના મિત્રો સર્કલે મને સહકાર આપ્યો એ બધા મિત્રોને ફરીવાર હું ધન્યવાદ પાઠવું છું. ખૂબ સાધુવાદ હું પાઠવું છું બધા મિત્રોને. સાથી મિત્રો બધાએ સહકાર આપેલો છે. એ સિવાયનો હવે આ સ્તૂપની અંદર જરૂર છે હજી કે બધા મિત્રોએ થોડો સહયોગ આપી અને આ જે બુદ્ધ સ્તૂપ બની રહ્યું છે, આજે સીએન અંબાલિયા સાહેબનું ગ્રીન પ્રોજેક્ટ છે, એમાં સહકાર આપવો. અને હજી ઘણી બધી આપણી જરૂરિયાત છે. આ વિહારની અંદર ઘણું બધું કામ કરવાનું છે. તો બધાએ થોડો સહકાર આપી આર્થિક મદદ કરી અને આપણે સહભાગી બને અને આવનાર સમયની અંદર આ એક સંકુલ બની અને ગુજરાતમાં સારું એવું ઉભરી આવે એવી આપણી મનની એક તમન્ના છે, એક સપનું છે. અને સાહેબે પણ ઘણું બધું સપનું જોયું છે, સીએન અંબાલિયા સાહેબે અને બાબુભાઈ ચાવડા છે, આપણા વાલજીભાઈ ચાવડા છે, એ સિવાયના કે મકવાણા, એ સિવાયના ઘણા બધા મિત્રો સર્કલ છે જેનું તો નામ નથી લેતો, પણ બધા મિત્રોએ સારો સહકાર આપ્યો છે. સમ્યક સિટીઝન ક્લબનો હું ખૂબ આભાર માનું છું. એ સિવાયનું બાજ એન્જિનિયર છે, ગુજરાત બાજ એન્જિનિયર, અલગ જિલ્લા, તાલુકાના બધા કાર્યકર્તાઓએ સાથ સહકાર આપ્યો છે, એનો પણ હું ખૂબ આભારી છું. અને આવનાર સમયની અંદર આપણે બધા સાથે મળી અને વિહારની અંદર એક સંકુલનું નિર્માણ કરીશું. અને હાલ આ બુદ્ધ સ્તૂપ તૈયાર થઈ રહ્યું છે, તો સ્તૂપની અંદર બધાએ મદદ કરી અને આ બુદ્ધ સ્તૂપ પૂર્ણ થાય એવી આર્થિક મદદ કરવા વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન, જય સંવિધાન.